ભારત સરકારના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલા આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। શહેરના રેલવે સ્ટેશન નજીક મહિલા કોંગ્રેસી કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ દેશ અને રાજ્યમાં મહિલા પર વધી રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના શાસનમાં દીકરીઓ સુરક્ષિત નથી અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર તરફથી પૂરતા પગલાં લેવામાં આવતા નથી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારને કડક પગલાં લેવા માટે માંગ કરી હતી। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ। આજ રોજ વિશ્વ મહિલા દિવસ છે ત્યારે અમે કોંગ્રેસની બહેનો અહીંયા એકત્રિત થયા છે। ત્યારે આજ રોજ અમે જે એક્સિટ ફાઇલમાં જે નાની નાની દીકરીઓને રેપ કરીને મારી નાખવામાં આવી છે એમને પણ આજે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો હતો અને એમને શ્રદ્ધાંજલિ એમના આત્માને શાંતિ મળે એના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે। ત્યારે આજ રોજ અમારી કોંગ્રેસની બહેનોની એક જ માંગ છે કે આપણા જે મુખ્યમંત્રીજી ભૂપેન્દ્ર પટેલ સર અને ગૃહમંત્રી જે હર્ષ સંઘવીજીને એક જ સંદેશો અમારે કહેવડાવો છે કે સર જે ભાજપે જે નારો આપ્યો હતો બેટી બચાવો બેટી પઢાઓ એ તદ્દન ખોટો નીવડ્યો છે। ત્યારે તમે રોજ ને રોજ તમે જુઓ બળાત્કારીઓના કિસ્સા વધી રહ્યા છે। સવારે ઉઠીને તમે પેપરનું પત્તું ખોલો એટલે એક ગમે તે જગ્યાએ તમે બળાત્કારીઓનું બળાત્કાર થયો જ હોય છે। ત્યારે હાલમાં જે ભરૂચ જિલ્લામાં એક ખૂબ જ દુઃખદ અને શરમનાક ઘટના બની છે। ત્યારે 11 વર્ષની દીકરીને એક નબીરાએ તીખી નાખી છે। ત્યારે મારે ભૂપેન્દ્ર સરને અને હર્ષ સંઘવી સાહેબને એક જ સંદેશો કહેવો છે કે વહેલામાં વહેલી તકે જે આ રેપ કરનારાઓ છે જે દીકરીઓને આ મોતને ઘાટ ઉતારે છે એમને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા આપે ને કડક ને કડક કાર્યવાહી કરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।